ગાંધીનગર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને હિમાલયન સમર્પણ મેડિટેશનના સંયુક્ત ઉપક્રમે યોગ કોચ અને યોગ ટ્રેનરનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો। ત્યારે આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશુપાલ દ્વારા યોગ કોચને યોગ્ય સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા। ધ્યાન એ ભારતની પ્રાચીન પરંપરામાંથી ઉપજી આવેલું એવું અમૂલ્ય વરદાન છે જે આજના ઝડપી અને તણાવભર્યા સમયમાં પણ એટલું જ પ્રાસંગિક છે। એ માત્ર આધ્યાત્મિક સાધના નથી, પરંતુ માનસિક સ્વાસ્થ્ય, ભાવનાત્મક સંતુલન અને સર્વાંગી વિકાસનું શક્તિશાળી સાધન છે। વર્લ્ડ મેડિટેશન ડે બહારની દોડધામમાંથી આપણી આંતરિક શક્તિ ઉજાગર કરી અને મનને શાંત કરવાની પ્રેરણા આપે છે। ભારત તો વિશ્વને આધ્યાત્મિક માર્ગદર્શન આપનારો દેશ છે અને ગુજરાતે હંમેશા આત્મશાંત શક્તિ, સંયમ, યોગ, ધ્યાન અને મૂલ્યોની પરંપરાનો વારસો સાચવ્યો છે। વડાપ્રધાનશ્રીના વિશ્વ કલ્યાણના ઉમદા હેતુને સ્વીકારીને યુએન દ્વારા 21મી જૂનને વિશ્વ સ્તરે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। એઝ અ હ્યુમન માણસનો એક સ્વભાવ બની ગયું છે એ બહુ બધા વિચાર કરવાનો। તો આજના વિચારના પ્રદૂષણના જમાનામાં ધ્યાનનું ખૂબ જ મહત્વ છે, ખાસ કરીને તમારા માનસિક સ્વાસ્થ્ય માટે અને તમારી આધ્યાત્મિક પ્રગતિ માટે। આજે 10,000 લોકો આવ્યા છે, આપણા બંને હોલ ફૂલ થઈ ગયા છે અને યોગ બોર્ડ તરફથી 3500 અને જે સાધકો છે ધ્યાનના એ લગભગ 6500 થી 7000 જેટલા સાધકો અહીં આવ્યા છે।